માંગરોળના રણકપુર ગામે સુરત ગ્રામે એલસીબીનો સપાટો ₹13.18 લાખના વિદેશી દારૂ અને 2 કાર સાથે લિસ્ટેડ બુટલેગર ઝડપાયો। સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ખેડિયા દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવામાં આવેલી કડક સૂચનાના પગલે સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડને મોટી સફળતા મળી છે। માંગરોળ તાલુકાના રણકપુર ગામની સીમમાં દરોડા પાડી પોલીસે કુલ ₹13,18,136નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરબી ભટોડ અને પેરોલ ફ્લો સ્કોડના પીઆઈ એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એએસઆઈ જગદીશભાઈ કામરાજ, હેડ કોન્સ્ટેબલ હરસુરભાઈ નાનજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લાલુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કામરેજના ખોલેશ્વરનો લિસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે લાલુ ગોમાનભાઈ વસાવાએ રણકપુર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે અને તે સગેવગે કરવાની ફિરાકમાં છે। બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે ખેતરાડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। પોલીસના વાહનો જોઈ અંધારાનો લાભ લઈ આરોપીઓ ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયા હતા। પોલીસે આ મામલે મુખ્ય બુટલેગર હિતેશ ઉર્ફે લાલુ વસાવા, બંને કારના ચાલક અને રેડ દરમિયાન નાસી જનાર એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ પ્રશંસનીય કામગીરીમાં એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા।